બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું ત્રીજું પર્વ વન પર્વ, અને વન પર્વનું આજે સાંભળશો 12મું કડવું. 11મા કડવામાં આપ બધાએ શ્રવણ કર્યું કે જયદ્રથ જળજળિયા લાવીને બોલ્યો છે કે મને 4 આનીનો ભાગ કયો દુર્યોધને એટલે લયો, એટલે ધર્મરાજ એને જ્ઞાન આપે છે કે વૈભોગ શું છે, તે લઈ લીધો હોત તોય પણ શું થાત. તે રીતે તમે બધાએ શ્રવણ કર્યું કે વૈભોગ હોય કે ન હોય, પણ સ્વાદ વગર હોય કે સ્વાદ વિનાનું હોય કે સ્વાદ વાળું હોય, જ્યાં ત્યાં પેટ જ ભરવું છે. એ તમે બધા 11મા કડવામાં શ્રવણ કર્યું. હવે સાંભળો 12મું કડવું. બોલ્યા વૈષમ પાએ વચન સુણ જન્મે જય રાજન. બોલ્યો જયદ્રથ મુખથી એમ મારી મતી ફરી ગઈ તેમ. મને ઉપદેશ કીધો કેવો ફરી આકૃત્ય ન કરું એવો. હવે આપો મને આજ્ઞા થાઉં જીવતો અહીંથી વિદાય. બોલ્યા ધર્મ પધારો સુખે, માફ કરજો કયું મેં મુખે. તવ જયદ્રથ ચાલ્યો સાર, ત્યારે ભીમે કર્યો વિચાર. એની ચાકરી ધર્મે કરી, માટે મારી આવું ફરી. બેસો અર્જુન ધર્મની પાસ, નાખો વાતોમાં દઈ વિશ્વાસ. હું જયદ્રથ પૂંઠે જાઉં, એને જઈ ખોખારો કરી આવું. કઈ ઉઠ્યો વાયુ નો તન, દેખી જયદ્રથ વધ્યો વચન. ધાજો ધાજો ધર્મરાય ધાજો, આવે વૃકોંદર તેને સાજો. ત્યારે ઉઠ્યા ધર્મરાય, બોલાવ્યો ભીમ ઝૂંપડી માય. ગયો નાસીને જયદ્રથ, જઈ પહોંચ્યો જો પોતાને રથ. બોલ્યો સારથી ઢાલો ભાળી, બોલ્યો સારથી ઠાલો ભાળી. કહો ક્યાં ગઈ પેલી રૂપાળી. કયું જયદ્રથે વિદાય કીધી, હસ્તિનાપુર મોકલી દીધી. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ રાજા જન્મે જયદ્રથ બોલ્યો છે કે મારી મતિ ફરી ગઈ છે. એવી રીતે મને મતિ ફરી ગઈ, મને તમે ઉપદેશ હવે અત્યારે આવો કર્યો છે, હું આ કૃત્ય ફરીથી નહીં કરું. હવે મને આજ્ઞા આપો ધર્મરાજ, હું અહીંથી વિદાય થાઉં. ધર્મરાજ બોલ્યા છે કે સુખથી પધારો, મેં કાંઈ તમને મુખથી કહ્યું હોય તો મને માફ કરજો. ત્યારે જયદ્રથ ચાલ્યો છે, ત્યારે ભીમે વિચાર કર્યો કે એની ચાકરી ધર્મરાજે કરી, માટે હું થોડો મારી નાઉં. અર્જુનભાઈ તમે ધર્મરાજની પાસે બેસો અને વાતોમાં વિશ્વાસ દઈને રાખો. હું જયદ્રથની પાછળ જાઉં, એને ખોખારો કરીને આવું. કઈને ઉઠ્યો છે વાયુનો તન. એને દેખીને જયદ્રથ બોલ્યો છે કે ધર્મરાજ દોડજો દોડજો, આવે વૃકોંદર આવે છે તેને પકડજો, એને ઊભો રાખજો. ત્યારે ધર્મરાજ ઉઠ્યા છે અને ભીમને ઝૂંપડીમાં બોલાવ્યો છે. જયદ્રથ નાસી ગયો, પોતાનો રથ છે ત્યાં ગયો. એટલે સારથી બોલ્યો છે ઠાલો દેખીને કે પેલી રૂપાળી ક્યાં ગઈ. જયદ્રથે કહ્યું કે એને તો વિદાય કરી હસ્તિનાપુર મોકલી દીધી. એમ કહીને રથે બેઠો છે અને હસ્તિનાપુર ભણી જાય છે.
આવ્યો રસ્તે જતો વિચાર મારે હાથ આવી તીનાર આવ્યો તો ભીમ તેથી શું થાત એને બોંધી મૂકી લઈ જાત પણ અર્જુને આવી બગાડ્યું એને મળતું રાજ્ય ન સાડ્યું માટે સાચો એ મારો વેરી એમ ઝેરે ભરાયો ઝેરી રસ્તામાં જતા જતા જયદ્રથે વિચાર કર્યો છે કે મારા હાથમાં આવી હતી રૂપાળી નારી ભીમ આવ્યો એનાથી કઈ ન થાત એને તો હું બાંધીને મૂકી દેત ભીમને અને નારીને લઈ જાત પણ અર્જુને આવીને કામ બગાડ્યું એને મને ચારાની રાજી મળતું તો એ બધું બગાડ્યું છે માટે એ મારો સાચો વેરી છે એમ ઝેરે ભરાયો છે જયદ્રથ એવે દીઠું શિવાલય એક ઉતરી ધર્યો તપનો ટેક બેઠો તપ કરવાને જ્યારે શિવ થયા પ્રસન્ન દન ચારે માગ માગ માગે તે આપું સાને તપ લઈ બેઠો બાપુ બોલ્યો જયદ્રથ લાગીને ચરણ પામે અર્જુન મુજથી મરણા ત્યારે મહદેવજી ઉચરે અર્જુન ને હાથે તું મરે પડ્યો જયદ્રથ ને અતિ વહેમ આવું એવળું બોલ્યા કેમ ત્યારે બોલ્યા ત્રિપુરારી કરી હરણ તેની નારી એના અવગુણ કરી એમ માગે તેથી મુજને માઠું લાગે બોલ્યો જયદ્રથ મુકુન તપ મારે વરદાન નો ખપ એક શિવાલય જોયું છે એટલે ત્યાં ઉતર્યો છે જયદ્રથ અને તપ કરવા માટે બેઠો છે એટલે શિવજી 4 દિવસે પ્રસન્ન થયા માગ માગ કે માગે આપ્યું શા માટે તપ લઈને બેઠો છે જયદ્રથ ચરણ લાગીને કહે છે કે અર્જુન મારાથી મરણ પામે એવું મને આપો ત્યારે મહાદેવજી કહે છે કે અર્જુનના હાથે તું મરણ પામશે જયદ્રથને વેમ પડ્યો કે આવું આવડું કેમ બોલ્યા ત્યારે ત્રિપુરારી બોલ્યા છે કે તે એની નારી હરણ કરી એના અવગુણ કરીને તું એમ માગે છે એટલે મને માઠું લાગે ત્યારે જયદ્રથ બોલ્યો છે કે હું તપ ન મૂકું મારે વરદાન જોઈએ છે ત્યારે મહાદેવ કહે કે એવું તો ના આપું બીજું કઈ આપો તારી ખુશી હોય તો બોલ્યો જયદ્રથ કષ્ટ કાપો તમને જે ફાવે તે આપો ત્યારે મહાદેવ વધ્યા વચન થાશે યુદ્ધ અષ્ટાદશ દન તે વારે વેણ મારું ફળશે તારા ખાળ્યા પાંડવ ખળશે એવું વરદાન લઈને જાય રથ બેસીને થયો વિદાય ભગવાન બોલ્યા છે કે તે એની નારી હરણ કરી એના અવગુણ કરીને તું માગે મને માઠું લાગે ત્યારે જયદ્રથ બોલ્યો છે કે તપ ન બોલું એટલે ભગવાન કહે છે કે બીજું કંઈ માગી લે જયદ્રથ કે જે ખુશી થઈને આપવું હોય આપો ત્યારે ભગવાન બોલ્યા છે કે જા 8 દિવસ અષ્ટાદશ દિવસ યુદ્ધ થશે ત્યારે મારું વેણ ફળશે ને તારા મારવાથી પાંડવ મરશે એવું વરદાન લઈને જાય છે રથે બેસીને વિદાય થયો આવ્યો હસ્તિનાપુર સાર પહોંચ્યા દુષ્ટ ને સમાચાર તેવો ઉઠીને સામો આવ્યો મોતી પુષ્પ વધાવા લાવ્યો સાથે શકુની દુશાસન જોડે આવ્યો કર્ણ રાજન દુર્યોધન અરખે ભર્યો સામાય આવી નમસ્કાર કર્યો આવો આવો બનેવી આવો મારી મનગમતી ગોરી લાવો
થયો ક્રોધ જયદ્રથ ને અતિ, મારી ખબર પૂછતો નથી. એના સ્વાર્થ નીકળે આ તો વાત, મૂકો મુવો એવો સગો પ્રખ્યાત. એમ રીસ કરી બોલ્યો વાણી, તુજ ઘેર મોકલી છે રાણી. મુજ કને મંગાવી નારી, તને સોંપી જને તારી. તવ શું બોલે દુર્યોધન, એનું ઉતરી ગયું વદન. બોલ્યો જયદ્રથ છત્રપતિ મુખ, બોલ્યો છત્રપતિ મુખ, એમ તમે આમ બોલો છો કેમ? હસ્તિનાપુર આવ્યો છે જયદ્રથ. દુષ્ટ દુર્યોધનને સમાચાર પહોંચ્યા એટલે ઉઠીને સામો આવ્યો. મોતી પુષ્પ વધાવવા માટે લાયો. સાથે શકુની, દુશાસન, કર્ણ રાજા બધાય આવ્યા છે. દુર્યોધન અરખે ભર્યો છે. સામા આવી નમસ્કાર કર્યા. આવો આવો બનેવી, આવો મારી મનગમતી ગોરી લાવો. અતિ ક્રોધ આવ્યો છે જયદ્રથને કે મારી ખબર પૂછતો નથી, એના સ્વાર્થની વાત કરે છે. આ તો એવો સગો મરી જાય તો સારો, એમ જાણીને રીસ કરીને બોલ્યો છે જયદ્રથ કે તારા ઘરે મોકલી છે તારી રાણી, મારા કને તે મંગાવી, તને તારી જનેતા તો આપી છે. ત્યારે શું બોલે દુર્યોધન, એવું એનું ઉતરી ગયું છે મોઢું. દુર્યોધન બોલ્યો છે કે તમે આમ કેમ બોલો છો બનેવી? જયદ્રથ કહે છે, બોલ્યો છત્રપતિ મુખ, એમ તમે આમ બોલો છો કેમ? કહે જયદ્રથ મોકલ્યો મરવા, શુભ સતીનું હરણ કરવા. એ તો જગત જનની સતી, લાજ લેવા ન દે જગપતિ. સુણી કર્ણને બોલવું ફાવ્યું, મારું કયું જો આગળ આવ્યું. દુર્યોધન શું બોલે, એનું મોઢું ઉતરી ગયું. બોલ્યો દુર્યોધન કે તમે આમ કેમ બોલો? જયદ્રથ કહે છે કે તે મને શુભ સતીનું હરણ કરવા મોકલ્યો. એ તો જગતજનની સતી છે, એની ભગવાન લાજ ન જવા દે. એવું સાંભળીને કર્ણને બોલવાનું ફાવ્યું છે કે મારું કહ્યું જો માન્યું હોત તો આગળ આવ્યું હોત. તવ સમજીને સૌ રહ્યા, મામા ભાણે જ નિરાશ થયા. આશા મૂકીને બેઠા પાપી, મન ધાર્યું ન થયું કદાપી. રહ્યા પાંડવો દ્રવિત વન, એવે શું થયું એકદન. બધાએ સમજીને રહ્યા. મામા ભાણેજ નિરાશ થયા. આશા મૂકીને બેઠો પાપી દુર્યોધન કે મારું ધાર્યું મનનું કદઈ ન થયું. પાંડવો દ્રવિત વનમાં રહ્યા. એવામાં એક દિવસ શું થયું? બોલ્યો અર્જુન પડીને પાય, તમે સાંભળો ધર્મરાય. આપો આજ્ઞા તૈયાર થાઉં, વિદ્યા ભણવા હું સ્વર્ગે જાઉં. મારા ઇન્દ્ર પિતાની પાસ કરી આવું કંઈક વિદ્યાભ્યાસ. આણ્યા શું ધર્મે તે સમે, તુજે વિના મને કેમ ગમે. જાય સ્વર્ગે તું વિદ્યા લેવા, મારી કોઈ કરે નહીં સેવા.
મને વિપત સર્વે પાડે, ભીમ ઉઠે સવાપોર દાડે. કામ બતાવું તો વળ ચડે, આખો દાડો મને બડબડે. કયું સહદેવ કરે ક્યારે, સેવાથી મધ્યાને પરવારે. પછી કામમાં જીવ જપે છે, પાછો ટીપણું જોવા બેસે. જોઈ વિચારીને ભરે ફાળ, જાઉં દક્ષિણ સામો કાળ. જાઉં ઉત્તર તો દુઃખ પામું, આજ જોગણીનું ઘર સામું. જુએ શુભ અશુભ ચોઘડિયું, એટલે સૌ કામ રખડિયું. કામ બતાવું નિકુળજીને, પહેરે વસ્ત્ર પોશાક સમજીને. લાગે પહેરતા બે પોરવાર, એની છેલાઈ નો નહીં પાર. કરે દ્રૌપદી કામ અનુપ, પણ પીડાકારક એનું રૂપ. એનાથી દૂર ન જવાય, કોઈ હરણ કરી લઈ જાય. તુજથી કામ જે જે બને, તેવું કરનાર કોણ મુજે કને. અર્જુન પાય પડીને બોલ્યો છે કે ધર્મરાજ, મને આજ્ઞા આપો, હું વિદ્યા ભણવા સ્વર્ગે જાઉં, મારા ઇન્દ્ર પિતાની જોડે કંઈક અભ્યાસ કરી આવું. ત્યારે ધર્મરાજે આંસુ લાવ્યા છે કે તારા વગર મને કેમ ગમશે. તું સ્વર્ગે વિદ્યા લેવા જાય, મારી અહીંયા કોઈ સેવા ન કરે, મને વિપત્તિ સર્વે બધાય વિપત પાડે. ભીમ સવાપોર દાડે ઉઠે છે, કામ બતાવું તો વળ ચડે છે, અને આખો દાડો મને બડબડે છે. અને સહદેવને કહીએ ત્યારે સહદેવ તો મધ્યાને સેવાથી પરવારે, પછી કામમાં જીવ ઘાલે. પાછો કંઈ બળાવીએ ત્યારે ટીપણું જોવા બેસે. જોઈ વિચારીને ફાળ ભરે છે કે દક્ષિણમાં જાઉં સામો કાળ, અને ઉત્તરમાં જાઉં તો દુઃખ પામું, આ જોગણીનું ઘર સામું. શુભ ને અશુભ ચોઘડિયા જોવે એટલે બધું કામ રખડી જાય. નિકુળને કામ બતાવું તો એ વસ્ત્ર પોશાક સજી અને કામ કરતા એને બે પોર લાગે. એની છેલાઈનો તો પાર જ નથી. દ્રૌપદી ઘણોય કામ કરે, પણ પીડાકારક એનું રૂપ છે, પીડાકારક છે, એનાથી દૂર ન જવાય. કોઈ એનું હરણ કરીને લઈ જાય. તારાથી જે જે કામ બને છે તેવું કરનાર કોઈ નથી. કોણ છે મારી જોડે? માટે નહીં જવા દઉં વીર, કહી નેત્રે ભર્યા નીર. બોલ્યા અર્જુનજી સુણો વાત, કરો કરુણા ત્રણે ભ્રાત. કરો ધર્મ તણી સેવાય, તો મુજથી ભણવા જવાય. બોલ્યો ભીમ, ભણીને શું કરવું, ભણ્યા ન ભણ્યા સર્વેને મરવું. ભણ્યામાં તમે કાઢ્યા દાડા, અમથી કેટલા થયા જાડા. માટે ચલાવો ભણ્યા વણ ભ્રાત, ત્યારે અર્જુને જોડ્યા. તને જવા નહીં દઉં એમ કરીને પાછા નેત્ર ભર્યા છે. અર્જુનજી કહે છે કે મારી વાત સાંભળો, ત્રણેય ભાઈ કરુણા કરો, ધર્મરાજની ત્રણેય ભાઈઓ સેવા કરો, તો મારાથી વિદ્યા ભણવા સ્વર્ગે જવાય. ભીમ કહે છે કે ભણીને શું કરવું છે, ભણ્યા ન ભણ્યા બધાને મરવાનું છે. ભણ્યામાં તમે દાડા કાઢ્યા, અમારાથી કેટલા જાડા થયા. માટે ચલાવો, ચલો તમને હું ભણ્યા વગર ભ્રાત ભાઈ તમે એમનું એમ જ ચલાવો. ત્યારે અર્જુને હાથ જોડ્યા છે કે ભીમ મને ભણવા દે. ત્યારે કહ્યું ત્રણે વીર જાવો ભણવાને રણધીર.
ત્યારે કયું ત્રણે વીર જાઓ ભણવાને રણધીર. મોટા ભાઈની સેવા કરશું તમ કરતા સારું આદરશું. કયું ધર્મને ચિંતા નવ કરશો, કયું ધર્મને ચિંતા ન ધરશો, કરશે કામ જે આજ્ઞા કરશો. ધર્મરાજને કહ્યું છે ભીમે કે હવે ચિંતા ન કરશો, જે કામ ભળાવો તે ત્રણેય ભાઈ તમે આજ્ઞા કરો એ કામ કરશે. ત્યારે બોલ્યા ધર્મરાય જાઓ વીરા થાઓ વિદાય. સૌ સેવા સૌ કરશે સેવાય અમારી, જાળવજો દેહ તમારી. ભાઈ થાશો નહીં મન મેલા, તમે ભણીને આવજો વેલા. ધર્મરાજ કહે છે કે ભલે વીરા વિદાય થાઓ, બધાએ સેવા કરશે અમારી, તમારી દેહ જાળવજો અને ભાઈ તમે મને મેલું ન કરશો અને વિદ્યા ભણીને વહેલા આવજો. ધર્મે આજ્ઞા, ધર્મે આપી આજ્ઞાને અર્જુન પડ્યો પાયે. આયુધ લીધા હાથમાં તરત થયો વિદાય. અર્જુન સ્વર્ગે ઇન્દ્રરાજની જોડે, ઇન્દ્રદેવની જોડે, એના પિતાની જોડે ભણવા જવા માટે રવાના થયો છે. આગળની કથા આપણે 13મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય અંબે.